હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ આ પિન્ટુ કિચન રેસિપીમાં। આજે હું તમારા સાથે શેર કરીશ ગાર્લિક બ્રેડની એકદમ ઇઝી અને સિમ્પલ રીત। તમે આટલા ઇન્ગ્રીડિયન્ટ લઈને પણ જો ગાર્લિક બ્રેડ બનાવશો તો બહુ જ ટેસ્ટી બનશે। તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો જોઈએ આપણે ગાર્લિક બ્રેડની રેસિપી। તેના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું બટર લીધેલું છે। આ રીતે આપણે 2 ચમચી જેટલું મેં બટર લઈ લીધું અને બટર લીધા પછી તેમાં આપણે જે આપણું સૂકું લસણ છે તે લસણના મેં અહીંયા એકદમ સ્મોલ પીસ કરી લીધા છે। તમે જો એને છીણવું હોય તો લસણને એકદમ છીણી પણ શકો છો। મેં આ રીતે એના નાના નાના ટુકડા કરી લીધા છે। હવે આપણે નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટમાં આપણે કોથમીર નાખીશું। તો ઝીણી સમારેલી કોથમીર મેં અહીંયા લઈ લીધી છે। આ રીતે ઝીણી સમારેલી કોથમીર પછી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું। તો આ ચીલી ફ્લેક્સ મેં એડ કર્યા। એના પછી આપણે ઓરેગાનો એડ કરીશું। ઓરેગાનો એડ કર્યા અને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈ અને હવે આપણે આને આ રીતે બ્રેડ ઉપર લગાવી દઈશું। તો હું અહીંયા આ રીતે બ્રેડ ઉપર લગાવું છું। તમે જુઓ, તમે આ રીતે બસ આટલા ઇન્ગ્રીડિયન્ટ લઈને પણ જો ગાર્લિક બ્રેડ બનાવશો ને તો એકદમ બહુ જ ટેસ્ટી અને મસ્ત બનશે। આપણે ગાર્લિક બ્રેડ બનાવવા માટે ઓવન કે કોઈ બીજા સાધનની જરૂર નથી। ફક્ત આપણા સિમ્પલ ઘરે જે તવી હોય છે તે કોઈ નોનસ્ટિકની ફ્લેટ પાન હોય તો પણ લઈ શકો છો। આ રીતે ધીમે ધીમે આપણે લગાવી દઈશું આપણું મિક્સ કરેલું જે મિક્સર છે અને સાઈડમાં આપણો તવો ગરમ કરી લઈશું। તવો ગરમ થાય એટલે તરત જ આપણે જે થોડું બટર પહેલાં લગાવી લઈ અને પછી આપણી બ્રેડ મૂકવાની છે। તો આ રીતે જુઓ, આ રીતે આપણે અડધી ચમચી જેટલું બટર લગાવી લઈએ। બટર પીગળી જાય એટલે તરત જ આપણી જે બ્રેડ છે તે આપણે આની ઉપર રાખી લઈશું। તો અહીંયા મેં 2 પીસ કરેલા છે તો સાઈડમાં હું બીજી પણ બ્રેડ રાખી લઈશ। તમે જુઓ, અને જો આમાં તમે નીચે પણ ચીઝ છીણીને નાખી શકો છો ને આ રીતે ઉપર મૂક્યા પછી પણ ચીઝ છીણીને નાખી શકો છો। તો અહીંયા હું ચીઝ એડ કરી લઈશ। મકાઈના દાણા હોય તો પણ તમે અહીંયા ઉપર એડ કરી શકો છો। તો ધીમે ધીમે આ રીતે આપણે ચીઝ એડ કરી લઈશું। ઢાંક્યા પછી તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધુ ટાઈમ લેવાનું નથી। અહીંયા ફક્ત 1.5 થી 2 મિનિટની અંદર આપણી જે ગાર્લિક બ્રેડ છે તે તૈયાર થઈ જશે। તમે બનાવજો, ફક્ત થોડી વારની અંદર તમારા ઘરે પણ આ ગાર્લિક બ્રેડ જે છે એ તૈયાર થઈ જશે અને આનો ટેસ્ટ બહુ જ યમ્મી આવશે। હવે આપણે આને ઢાંકી દઈએ। તો જુઓ, આ ઢાંકી દીધું મેં। 2 મિનિટ પછી આપણી આ યમ્મી ગાર્લિક બ્રેડ તૈયાર। જો બહુ મસ્ત, લુક વાઇઝ પણ બહુ મસ્ત લાગશે અને આપણી જે ચીઝ છે એકદમ પીગળી ગઈ છે અને એકદમ બ્રેડ જોડે મેલ્ટ થઈ ગઈ છે। જો તો ચલો આ ગાર્લિક બ્રેડ તમે પણ બનાવજો અને મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચલો મળીએ નવા વિડીયોમાં નવી રેસિપી સાથે। ત્યાં સુધી સૌને બાય બાય।